નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો. દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે આપણા માટે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી જાહેર થઈ છે. હવે આ ભરતીની અંદર જુનિયર ક્લાર્ક પણ છે, સ્ટાફ નર્સ પણ છે, FHW છે, MPHW છે. આવી રીતે ટોટલ 107 જગ્યાઓ ઉપર ભરતી જાહેર થઈ છે. આ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંતર્ગત જે MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી જાહેર થઈ છે. એની અંદરની આખી ડિટેલ નોટિફિકેશન, ક્વોલિફિકેશન શું હોવું હશે, વય મર્યાદા શું હશે, પગાર કેટલો હશે, ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થશે, આ બધી જ બાબતો ઉપર હું ડિટેલ ચોક્કસથી આપીશ. તો શરૂઆતથી લઈને અંત સુધી આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. તો દોસ્તો, હવે આ ઓફિશિયલ નોટિફિકેશન છે. આ ઓફિશિયલ નોટિફિકેશનની અંદર આ જે છે એ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને એ મેલની છે. ફોર્મ શોર્ટ નોટિસમાં 18 તારીખ લખ્યું હતું, પરંતુ ઓફિશિયલ નોટિફિકેશનમાં ફોર્મ ભરવાની તારીખ એ બદલી છે. હવે ફોર્મ ભરાશે 19/10 થી 19/10 સવારના 9 વાગ્યાથી લઈ અને 8/11 રાતના 12 વાગ્યા સુધી આમાં ફોર્મ એ ભરાશે. જગ્યા કેટલી છે? તો કે ટોટલ 27 જગ્યા છે. જો વાત કરીએ આપણે કે આની શૈક્ષણિક લાયકાત MPHW માં ફોર્મ ભરવું હોય તો શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો એના માટે તમારે સરકાર માન્ય સંસ્થાઓ છે એમાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા વાળો જે કોર્સ છે એ તમે કરેલો હોવો જોઈએ. તમને કમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ, કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી અને ઇંગ્લિશ છે, ગુજરાતી અને હિન્દી છે, આનું જ્ઞાન છે એ ધરાવતું હોવું જોઈએ. આ રીતે તમારી શૈક્ષણિક લાયકાત આ MPHW ની ભરતી માટે રાખવામાં આવી છે. હવે બીજો પ્રશ્ન થશે, સર આમાં પગાર શું મળશે? દર મહિને પગાર છે એ તમને 26,000 રૂપિયા મળશે અને આ 5 વર્ષ સુધી ફિક્સ પગાર છે. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી આ ફિક્સ પગાર છે. અને એના બાદ તમને પે મેટ્રિક્સ એટલે કે લેવલ 2 નો પગાર જે 19,900 અને થી લઈ અને 63,200 એટલે એ બેઝિક થી થાય. એમાં બીજા બધા ભથ્થાઓ છે એડ કરવામાં આવે અને ત્યારે તમારો પગાર છે એ 7મા પગાર પંચ મુજબ 34,000 રૂપિયા જેવું થાય. પણ જ્યારે તમે આમાં ફૂલ પે ઉપર આવશો ત્યારે તમે 8મું પગાર પંચ મેળવતા હશો ત્યારે તમારો પગાર અંદાજિત 40,000 રૂપિયા પ્લસ તમારો થશે. ક્યારે? જ્યારે તમે ફૂલ પેમાં આવશો ત્યારે 8મું પગાર પંચ છે એ લાગુ થઈ ગયું હશે. કારણ કે તમે છે આ 2026 અંદર નોકરીમાં બધાને લે તો છેક જે છે 2031-32 ની અંદર આ લોકોને એ ફૂલ 5 વર્ષ છે એ થાય ફૂલ પે ઉપર આવે. તો આ રીતે આની એક પગારની વાત છે. જો વાત કરીએ હવે કે ભાઈ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. કેટલી? મેક્સ ટુ મેક્સ 35 વર્ષની ઉંમરવાળા લોકો છે એ અહીંયા ફોર્મ ભરી શકશે. બરાબર. પણ જો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ કર્મચારી હશે તો એને મેક્સિમમ 58 વર્ષ સુધી જે છે ફોર્મ ભરવા મળશે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે એના માટેનો નિયમ આ વય મર્યાદાનો લાગુ થતો નથી. બીજી વાત કે મિનિમમ ઉંમર 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની અહીંયા મિનિમમ ઉંમર હોવી જોઈએ અને જેમાં વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે જે નિયમ મુજબ છે. જેમાં જે ઓપન એટલે કે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો 35 વર્ષ સુધી અરજી કરી શકશે. જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો છે એને 35 + 5 વર્ષનું એજ રિલેક્સેશન મળશે એટલે એ અહીંયા 40 વર્ષ સુધી અપ્લાય કરી શકશે. એવી જ રીતે અનામત વર્ગના પુરુષ ઉમેદવારો પણ 40 વર્ષ સુધી અપ્લાય કરી શકશે. અનામત વર્ગની મહિલા ઉમેદવારોને 10 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. એ અહીંયા 45 વર્ષની મર્યાદા સુધી એટલે કે 45 વર્ષ સુધી છે એ અપ્લાય કરી શકશે. મેક્સિમમ 45 વર્ષ સુધી છે અહીંયા અપ્લાય થઈ શકશે. ઓકે, હવે અહીંયા જગ્યા જોઈ લો કે કઈ રીતે છે SC ST OBC ની. તો 27 કુલ જગ્યા છે જેમાં જનરલ કેટેગરીની 11 જગ્યા છે. બરાબર. મહિલાઓની જગ્યા અહીંયા જનરલ કેટેગરીમાં નથી. આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે જેને તમે EWS કહો છો તો એની જનરલ કેટેગરીમાં 3 જગ્યા છે. અહીંયા મહિલાઓની જગ્યા નથી. અનુસૂચિત જાતિ એટલે કે SC કાસ્ટની 2 જગ્યા છે જે 2 જગ્યા અનામત છે. બરાબર. એટલે આમ જોવા જાવ તો પુરુષની જગ્યા છે. અનુસૂચિત જનજાતિ એટલે કે ST ટ્રાઇબલ એરિયાની 4 જગ્યા છે અને SEBC જેને તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કહો છો તો એની ટોટલ 7 જગ્યાઓ છે. તો આ 7 જગ્યાઓ છે આ રીતે રહેશે. ક્લિયર? તો આ રીતે જે છે એ જગ્યા વાઇઝ જે છે રોસ્ટર જે છે તમારું છે.
હવે અહીંયા દિવ્યાંગો માટે પણ જગ્યા અનામત છે, દિવ્યાંગોની માટે 2 જગ્યા અનામત છે, બરાબર. ઓકે, હવે વાત આવી કમ્પ્યુટરની જાણકારીની. જો તમારી પાસે ધોરણ 10 અથવા ધોરણ 12 ની અંદર કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો આ વસ્તુ તમને કમ્પ્યુટરની જાણકારી છે એવું ચાલશે. જો તમારા કોલેજ કાળની અંદર પણ તમારી પાસે કમ્પ્યુટરની જાણકારી હોય કોઈ સબ્જેક્ટ તરીકે તો પણ ચાલશે. જો તમારી પાસે સીસીસી નું સર્ટિફિકેટ છે તો પણ એ ચાલશે. પણ જો તમારી પાસે સીસીસી નું સર્ટિફિકેટ નથી તો શું તમે ફોર્મ ભરી શકશો? હા, ભરી શકશો, બરાબર છે. એ ચોક્કસથી જે છે એ ભરી શકશો, બરાબર. પરંતુ જ્યારે તમને નિમણૂક મળે છે ત્યારે તમારે એની પહેલા આવું કોઈ સર્ટિફિકેટ કઢાવી અને એ પુરવાર કરવું પડશે કે તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે એ ઓલરેડી છે. તો આ વાત થઈ ગઈ કમ્પ્યુટરની જાણકારીની. બીજી એક અગત્યની વાત કે અહીંયા પરીક્ષા લેવામાં આવશે. MPHW ની આ ભરતીમાં પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષાના મેરિટના આધાર ઉપર અહીંયા તમને નિમણૂક છે એ આપવામાં આવશે. બીજી વાત કે અહીંયા આ ભાવનગર મહાનગરપાલિકાએ એક ઓપ્શન છે એ ખુલ્લો રાખ્યો છે. શું? જો અરજી વધે છે તો એમાં જેટલા ઉમેદવારો છે એમાંથી શોર્ટ લિસ્ટ કરીને ઉમેદવારોનું એક લિસ્ટ બનાવી શકાશે અને એ જ શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોની પરીક્ષા કરવામાં આવશે, બરાબર. આના માટે જે છે એ વસ્તુ તૈયાર કરવામાં આવશે. ક્લિયર? તો આ ઉમેદવારોના પ્રમાણપત્રો જે છે એના આધાર ઉપર એ શોર્ટલિસ્ટ છે એ અહીંયા થઈ શકે છે. ક્લિયર? બીજી વાત કે જો અહીંયા ઉમેદવારો છે એમને સરકાર માન્ય સંસ્થાઓ છે એમાંથી MPHW અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે કરેલો હોવો એ ફરજિયાત છે. આ રીતે આ 27 જગ્યા ઉપર એ જોઈએ છે અને એના માટેનો સિલેબસ પણ એના જેવો જ એ રાખવામાં આવશે. ત્રીજી વસ્તુ, ઘણા બધા લોકો હશે જેને 10મા અથવા તો 12મા ધોરણની અંદર જેમાં ટકાવારીની જગ્યાએ ટકાવારી હોય એની જગ્યાએ ફોર એક્ઝામ્પલ પર્સન્ટાઇલ હોય, પર્સન્ટાઇલ અથવા તો કોઈને CGPA હોય, તો એવા બધા કિસ્સાઓની અંદર તમારે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને લખવાના રહેશે. ડાયરેક્ટલી CGPA છે તમે અહીંયા લખી નહીં શકો. તમારું જે ફાઇનલ રિઝલ્ટ બનશે એ ફાઇનલ રિઝલ્ટ છે એ તમારું 100% જે તમારું પરીક્ષા થશે એના આધાર ઉપર જ તૈયાર થશે. કોઈ લાગવકને ધ્યાનમાં નહીં લેવામાં આવે. તો ઓનલાઈન અરજી છે એ ક્યારથી શરૂ થશે? દોસ્તો, અહીંયા ઓનલાઈન અરજી છે એ શરૂ થશે 19/10 થી. 19/10 સવારને 9 વાગ્યાથી લઈ 8/11 એટલે કે 8 નવેમ્બર રાતના 12 વાગ્યા સુધી તમે અરજી કરી શકશો. ફીની એક વાત કરી લઈએ કે અહીંયા ઓપન કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને અનામત વર્ગના જે ઉમેદવારો છે એમાં SC, ST, SEBC, EWS આ બધા અનામત વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયાની ફી છે એ ભરવાની રહેશે. અને આ ફી જે છે એ ફી એમને અહીંયા પોસ્ટલ સર્વિસ અહીંયા આ જે છે એ પ્રિન્ટ ચલણ પોસ્ટ ઓફિસમાં પણ તમે ભરી શકશો અને ઓનલાઈન જે છે એ પણ તમે ભરી શકો છો. આ રીતે તમે MPHW ની ભરતી જે છે જો તમારી પાસે સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો તમારી પાસે સરકાર માન્ય સંસ્થામાં MPHW ની ભરતીનો કોર્સ તમે કરેલો હોય તો તમારા માટે ભાવનગર મહાનગરપાલિકામાં આવી છે એ સરકારી નોકરીની તક. દોસ્તો, જો તમે આ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છો છો MPHW ની અથવા તો MPHW ની અંદર કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય છે, કેવા પ્રશ્નો આવે છે અને આની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, આ બધી જ વિષયોને આવરી લઈ અને તમામ બાબતો માટે તમારો આખો સિલેબસનો અમારા દ્વારા જે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચનો આખો લેક્ચર આખી એક બેચ છે એ બેચ પણ અમારા દ્વારા ઉપલબ્ધ છે. આ બેચ છે જેની મૂળ પ્રાઇસ છે 2499 અને એની વેલિડિટી છે 1 વર્ષ સુધી, જેની અંદર પણ અત્યારે હાલ દિવાળી ઓફરને કારણે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે અપ ટુ 90% સુધી. તમે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને લાભ લઈ શકો છો. હેલ્પલાઇન નંબર 9429077607. બીજી હેલ્પલાઇન નંબર છે એ તમે નોટ કરી લેશો કે 9327846308.
આ બે હેલ્પલાઇન નંબરમાંથી કોલ કરી અને તમે આ MPHWની તૈયારી કેવી રીતે કરી શકાય એ આ ભરતી રિલેટેડ પણ માહિતી છે તમે લઈ શકો છો. આશા રાખીએ આ માહિતી છે સમજાઈ હશે, અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમારા MPHW કરેલા મિત્રો સુધી શેર કરશો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરશો, અને અમારી ટેલિગ્રામ ચેનલ કે જ્યાં અમે રેગ્યુલરલી અપડેટ્સ તમને આપતા રહીએ છીએ એમાં જોઈન થઈ જાજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું આવા જ કોઈ એક નવા સેશનની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.